નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સેટ કેટી હાઈસ્કૂલના બાળકો અને શિક્ષકોના સમર્થનમાં ખેડબ્રહ્મા તાલુકા આમ આદમી પાર્ટીનું પ્રાંત અધિકારી અને ધારાસભ્યને આવેદનપત્ર। થોડાક દિવસથી ખેડબ્રહ્મા નગરમાં ચર્ચાનો વિષય બનેલી સેટ કેટી હાઈસ્કૂલ કે જેના સંચાલક મંડળ દ્વારા સાલ 2024માં ધોરણ 6 થી 8 ગ્રાન્ટેબલની માન્યતા રદ કરવા આપેલ અરજી અને અત્યારે જ્યારે માન્યતા રદ કરવામાં આવી છે, જેને લઈને સેટ કેટી હાઈસ્કૂલના ધોરણ 6 થી 8ના બાળકોના વાલીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે। ત્યારે ખેડબ્રહ્મા તાલુકા આમ આદમી પાર્ટીના પૂર્વ ઉમેદવાર શ્રી બિપિનભાઈ ગામેતી દ્વારા ખેડબ્રહ્મા તાલુકા પ્રાંત અધિકારી શ્રી નિમેશ પટેલ અને ખેડબ્રહ્મા વિધાનસભાના ધારાસભ્ય તુષારભાઈ ચૌધરીની વાલીઓ સાથે મળી આવેદનપત્ર આપવામાં આવ્યું અને સેટ કેટી હાઈસ્કૂલના કૌભાંડ માટે જવાબદાર પ્રશાસકો અને શિક્ષણ વિભાગના અધિકારીઓ કે જેઓ આ બાબતમાં ગુનેગાર છે તેઓને કડક સજા થવી જોઈએ। આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં વાલીઓ પણ સાથે જોડાયા હતા। બ્યુરો ચીફ પ્રમુખ પ્રજાપતિ, i7 ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા। સેટ કેટી હાઈસ્કૂલ ખેડબ્રહ્મા કેળવણી મંડળ સંચાલિત ચાલે છે। આ સંસ્થાએ આ શાળા 6 થી 8ના વર્ગો બંધ કરવાનું કારણ એની સીધી સંચાલન જે કહેવામાં આવે એ જિલ્લા શિક્ષણાધિકારી સાબરકાંઠા અને આ સંસ્થાના સંચાલકો કરેલું છે। કયા કારણોસર કર્યું છે એની તપાસનો વિષય એ છે, પણ શિક્ષકો અને બાળકો એની સજા ભોગવી રહ્યા છે। એ ખેડબ્રહ્મા શહેર અને આજુબાજુ વિસ્તારના જે વાલીઓ છે એનો જવાબ માગી રહ્યા છે। એટલે એની તપાસ ખરેખર થવી જોઈએ અને એનો ન્યાય બાળકોને અને વાલીઓને એની સજા ના થાય એની અમારી ખૂબ લાગણી અને માગણી છે। અને જે શિક્ષકો બીજા પણ જે ફાજલ કર્યા છે એમને પણ નુકસાન ના થાય એની અમારી લાગણી અને માગણી છે।